વિરુદ્ધ હવે કાર્યવાહી તેજ કરવામાં આવી છે। મૌલાના પાસેથી જે ખુલાસા થઈ રહ્યા છે તે પણ ચોંકાવનારા છે અને શહેર ક્રાઇમ બ્રાન્ચે હવે આ મુદ્દે કાર્યવાહી તેજ કરી છે। મૌલવીને કઠોર ખાતેના ઘર પાસે તપાસ માટે લાવવામાં આવ્યો હતો અને પોલીસ સુરક્ષા સાથે મૌલવીના ઘરે તપાસ કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘરે પણ તપાસ શરૂ કરી। મૌલાનાના બેંક એકાઉન્ટ તથા અન્ય ટ્રાન્ઝેક્શનની પણ તપાસ કરવામાં આવશે। મૌલાનાએ રાજાસિંગ અને નુપુર શર્માને પણ ધમકી આપી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે મૌલવીની જે ધરપકડ કરી છે તેને લઈને તેના જે ઘર છે ત્યાં પહોંચી છે। જોઈ શકાય છે જે મૌલવી છે તે મૌલવીના જે કઠોર ખાતેનું જે ગામ છે તે કઠોરના જે ગામ ખાતે મૌલવીની અને લઈને આજે સ્વાગત રેસિડેન્સી છે કઠોર રોડ ઉપર તેની અંદર જે આરોપી છે તેને લઈને પહોંચ્યા છે। તેના ઘરની જે તપાસ છે તે કરવામાં આવશે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સુરક્ષા વ્યવસ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ દ્વારા તેમને લઈને પહોંચી છે। એલસીબી ડીસીબી અલગ અલગ જે ટીમો છે તે આ વ્યક્તિને લઈને પહોંચી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની દ્વારા કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા જે રીતે 10 દિવસના 11 દિવસના જે રિમાન્ડ છે તે પણ મેળવ્યા છે। એટલે અલગ અલગ સુરક્ષા વ્યવસ્થા એજન્સીઓ જે છે તેમને સાથે લઈ અને આ ટીમ જે છે તે અહીંયા પહોંચી છે કારણ કે 11 દિવસના જે રિમાન્ડ છે તે પોલીસ દ્વારા જે મેળવવામાં આવ્યા છે તેના આધારે અલગ અલગ દિશાની અંદર તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। મહત્વની વસ્તુ એ છે કે જે અલગ અલગ મુદ્દાઓ ઉપર પોલીસ દ્વારા જે રિમાન્ડની માંગણી કરી હતી અને સુરત કોર્ટ દ્વારા 11 દિવસના જે રિમાન્ડ મેળવ્યા છે કારણ કે જે પાકિસ્તાન અને બીજા કેટલાક દેશો સાથે તેનો કોન્ટેક્ટ હોવાની જે માહિતી સામે આવી હતી તેના આધારે તેના ઘર સ્થળે જે તપાસ કરવામાં આવશે। કોના સંપર્કમાં હતો, સ્થાનિક લોકો કોણ સંપર્કમાં હતું, કોણ સપોર્ટ કરી રહ્યું હતું, પૈસા ટકે જે રીતે તેમને કોણ સપોર્ટ કરતું હતું, તમામ બાબતોને લઈને હાલમાં તપાસ શરૂ કરી છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।